વિદ્યાર્થીઓના આંદોલન મુદ્દે સરકાર સંસદમાં ચર્ચા માટે તૈયાર છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ લોકસભામાં જવાબ આપશે। વિપક્ષના આક્ષેપનો અમિત શાહ જવાબ આપવાના છે। સ્પીકર ગૃહપ્રધાનના જવાબનો સમય જલ્દી નક્કી કરાશે તેમ કિરણ રિજિજુ જણાવે છે। ગૃહપ્રધાન બોલશે તો વિપક્ષે સાંભળવું પડશે। આ પ્રકારે કિરણ રિજિજુનું નિવેદન સામે આવ્યું છે, કારણ કે પહેલા પણ અનેક વખત થયું હોય કે જ્યારે સવાલ જવાબની વાત થઈ હોય, સરકાર જવાબ આપવા તૈયાર હોય, પરંતુ જ્યારે જવાબ આપવા માટે મંત્રી ઊભા થાય તો વિપક્ષ બોલવા ન દે, હોબાળો એટલો થાય, વોકઆઉટ થાય અને પછી જવાબની માંગ કરવામાં આવે। અને એટલા માટે જ અહીં એ વાતને સ્પષ્ટ જણાવી છે કે ગૃહપ્રધાન બોલશે તો વિપક્ષે સાંભળવું પડશે। તો લાંબા એક સમય ને લાંબી ચર્ચા બાદ જ્યારે આ પ્રકારે મુદ્દો જે સામે આવ્યો છે તેમાં સરકાર સંસદમાં ચર્ચા માટે તૈયાર છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ લોકસભામાં જવાબ આપશે। વિપક્ષના આક્ષેપનો અમિત શાહ જવાબ આપશે। સ્પીકર ગૃહપ્રધાનના જવાબનો સમય જલ્દી જ નક્કી કરાશે। કિરણ રિજિજુનું આ નિવેદન, ગૃહપ્રધાન બોલશે તો વિપક્ષે સાંભળવું પડશે। ઉલ્લેખનીય છે કે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષ પેપર લીક મુદ્દો ઉઠાવી સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે અને સતત હંગામો ગૃહને ચલાવી નથી શકતી। ત્યારે સરકારે વિદ્યાર્થીઓના આંદોલન પર સંસદમાં ચર્ચા માટે તૈયારી બતાવી। વિપક્ષ જે મુદ્દા ઉઠાવશે તે તમામ મુદ્દે સરકાર ગૃહમાં જવાબ આપશે। આ મોટા સમાચાર અને મોટી અપડેટ સંસદમાંથી જે સામે આવી છે અને આવનારા સમયમાં अपना बात रख दिया है, हमने अपना बात रख दिया है। अब समाजवादी कांग्रेस का जो डिफरेंसेस है वो आप लोग। તો કિરણ રિજિજુનું આ નિવેદન કે તેમણે જણાવ્યું કે સરકાર જવાબ આપવા તૈયાર છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જવાબ આપશે, પરંતુ વિપક્ષે સાંભળવું પડશે, કારણ કે છેલ્લા અનેક દિવસ સુધી જોયું છે કે જ્યારથી ચોમાસા સત્રની શરૂઆત થઈ હોય, હોબાળા એટલા થાય છે, વોકઆઉટ એટલા થાય છે કે જે મુદ્દે ચર્ચાઓ થવી જોઈએ ક્યાંક ને ક્યાંક તેમાં વિલંબ સર્જાતો હોય। અને વિપક્ષ જે મુદ્દા ઉઠાવવાની માંગ કરે છે સરકારે તે સ્વીકાર્યું છે અને વિપક્ષ જે મુદ્દા ઉઠાવીને તેની પર ચર્ચા કરવાની માંગ કરશે તે મુદ્દા સરકાર ઉઠાવશે અને ચર્ચા કરશે, સવાલોના જવાબ આપશે। પરંતુ કિરણ રિજિજુનું આ નિવેદન કે જ્યારે અમિત શાહ જવાબ આપવા ઊભા થાય તો વિપક્ષે સાંભળવું પડશે। આ નિવેદન સ્પષ્ટ છે કે હોબાળા જે પ્રકારે થઈ રહ્યા છે, ચર્ચા કરવાની માંગ થાય છે પણ ચર્ચા થતી નથી। पहले दिन से ये मांग कर रहे थे कि गृह मंत्री अमित शाह जी को स्टेटमेंट देना चाहिए। मैं बहुत साफ शब्दों से सरकार के ओर से कहना चाहता हूं, सरकार पूरा छात्र का मामले को लेकर के चर्चा के लिए तैयार है और स्टेटमेंट ही नहीं, छात्र का मामला को लेकर के पूरा चर्चा के लिए तैयार है और पूरा जवाब देने के लिए तैयार है। गृह मंत्री जी विस्तार से जवाब देने के लिए तैयार है। मैं अनुरोध करता हूं कांग्रेस पार्टी और इनको कि गृह मंत्री जी का जवाब के समय डरना नहीं है, भागना नहीं है, पूरा सुनना पड़ेगा। मैंने बिजनेस एडवाइजरी में भी सर सार्वजनिक वहां सबके सामने में कह दिया है कि सरकार छात्र को लेकर के पूर्ण रूप से विस्तार से चर्चा के लिए तैयार है और पूरा जवाब देने के लिए तैयार है। माननीय पार्लियामेंट्री अफेयर्स मिनिस्टर ने आप लोग जो लगातार मांग कर रहे थे, आप लगातार मांग कर, अखिलेश यादव जी सुन लीजिए, अखिलेश जी सुन लीजिए, इधर सभी शांतिपूर्वक बैठे हुए हैं, आप सुन लीजिए। अगर माननीय संसदीय कार्य मंत्री जी कह रहे हैं कि माननीय गृह मंत्री जी इस सदन में चर्चा का उत्तर देने के लिए तैयार हैं, तो कृपया मैं अनुरोध करूंगा, आप सभी से रिक्वेस्ट करूंगा कि कृपया सदन को व्यवस्थित करें, सदन की कार्रवाई को चलाने दें। प्लीज काइंडली, मैं सभी, टैगोर मलक्कम साहब, यू आर ए चीफ व्हिप ऑफ द पार्टी, अगर पार्लियामेंट्री अफेयर्स मिनिस्टर ही हैज एक्सप्रेस हिज फीलिंग कि नाउ होम मिनिस्टर इज रेडी टू रिप्लाई ऑन द फ्लोर ऑफ द हाउस, लेकिन अब हाउस को व्यवस्थित करिए। अखिलेश जी इधर से व्यवस्थित है, चाहे संजय जायसवाल जी हो, निशिकांत जी हो, सभी पूरा सत्ता पक्ष बैठा है। अगर गृह मंत्री जी के लिए संसदीय कार्य मंत्री जी ने कह दिया है
कि वो चर्चा का उत्तर देने के लिए तैयार हैं। देखिए आप अखिलेश जी, मैं समाजवादी पार्टी, कांग्रेस, डीएमके सभी मेंबर्स को रिक्वेस्ट करूंगा कि आई थिंक सो दिस इज द लास्ट वीक ऑफ द मानसून सेशन। इन लास्ट 3 weeks the entire monsoon session was washed out. Who is responsible? Who is accountable? You have been elected. You have been elected. You are fortunate, lucky. You only just to bear your responsibility towards your electoral college. But here you are not participating in debate. Even you were demanding that Home Minister should reply. अब पार्लियामेंट्री अफेयर्स मिनिस्टर ने कह दिया है, पार्लियामेंट्री अफेयर मिनिस्टर ने कह दिया है। तो अगर आप जवाब चाहते हैं तो सदन को व्यवस्थित करें। आप सदन में चाहते हैं कि माननीय गृह मंत्री जी जवाब दें तो सदन को व्यवस्थित करिए। माननीय गृह मंत्री जी का जो आप मांग रहे थे कि माननीय गृह मंत्री जी सदन में हमको जवाब दें, माननीय संसदीय कार्य मंत्री ने कह दिया कि हम गृह मंत्री जी जवाब देने के लिए तैयार हैं और गृह मंत्री जी चाहते हैं कि चर्चा हो, तो आप सदन को व्यवस्थित करें। आइटम नंबर 20, ट्रिब्यूनल्स रिफॉर्म बिल 2026, ऑनरेबल मिनिस्टर। Honorable Chairperson, sir, with your kind permission, I want to move that the bill to improve the आप लोग efficiency, मेरी रिक्वेस्ट है, ensure आप independence, नीचे करिए। transparency, ये डिस्प्ले and इस तरह से uniformity. प्ले कार्ड डिस्प्ले करना